આદિ તું હમણાં આવ્યો તો દોડતો દોડતો આવ્યો ને હાફતો હાફતો આવ્યો. કેમ, શું થયું? અરે બા, આ બધા પ્લાનિંગ માટે દોડવું પડે અને આપવું પડે. એ બીજું કંઈ છે નહીં, પણ મેં જે રીતે વિચાર્યું હતું ને એવી રીતે જ થયું છે. આ મીરા મારા હાથમાં આવી ગઈ છે. શું વાત કરે છે? હા, બસ હવે મારા પ્લાન પ્રમાણે જો ચાલતો રહીશ ને તો જલ્દી આપણા હાથમાં પૈસા આવશે. આ 2, 3, 4, 5 લાખ સુધી આવી શકે. મીરા પાસેથી જ? હા, બીજા કોની પાસેથી? અને એ લોકો એટલા બધા પૈસાદાર છે? હા, એનો હસબન્ડ ફોરેન છે, ત્યાં જોબ કરે છે. અને અહીંયા પણ એને કંઈ ઓફિસ કરી છે, કંઈ કામકાજ સારું છે અહીંયા પણ. એનો એક જેઠ છે, એક એના પપ્પાજી છે. અને તોય તારી સાથે આવે છે? હા, આખો દિવસ એને રખડવાનું કામ છે. આ છે ને મોજ શોખવાળી છોકરી છે, જેને કંઈ જ પડી નથી, જેને સાસરિયામાં રહેવું નથી, ઘરના કામ કરવા નથી, બસ બહાર હરવું ફરવું અને મજા કરવી. એટલે તે એનો લાભ ઉઠાવ્યો? હા, બીજું તો શું કરવાનું બા. પણ હવે હું વિચારતો હતો કે સાલું કરવું તો કરવું શું. આ પૈસા માટે થઈને મારે આજે જ કંઈ કરવું પડશે. પણ આદિ, એટલે આજે ઈ તને રૂપિયા આપવાની છે? ના ના, આજે તો હજી હું એના વિડીયો અને ફોટો એના ફોનમાં મોકલીશ. શું? હા, અને ધમકાવીશ. જો આટલી ધમકીથી નહીં માને તો પછી એના ફેમિલીમાં, એની ભાભીના ફોનમાં, એના જેઠના ફોનમાં, એના પપ્પાજીના ફોનમાં, બધાના ફોનમાં ફોટો વિડીયોઝ બધા મોકલી દઈશ. હા, મેં જ્યારે બહાર ગયો ત્યારે મળ્યો ને ત્યારે મેં એને હગ કર્યું, એ વિડીયો ઉતારી લીધો, ફોટા પાડી લીધા, અમુક એની વાતોનું રેકોર્ડિંગ કરી લીધું. આ બધા પ્રૂફ છે મારી પાસે, અને આ બાબતને લઈને હું એને બ્લેકમેલ કરીશ. આદિ, આ તો તે તારા તરફથી વિચાર્યું. એના તરફથી તે કઈ વિચાર્યું કે હું આ બધું કરું છું અને જો આદિએ મને બ્લેકમેલ કરવાની કોશિશ કરી અથવા મને ધમકી આપવાની કોશિશ કરી તો પછી એ પોલીસમાં જઈ શકે છો? એવું નહીં થાય, મને વિશ્વાસ છે. કારણ કે એના જેઠ સાથે એનું બનતું નથી, એના ભાભી સાથે પણ એનું બનતું નથી, એના સાસુ સાથે પણ એનું બનતું નથી, અને એના પપ્પાજી સાથે પણ બનતું નથી. કારણ કે ઘરમાં બધા એને નફરત કરે છે. આ બધા સાથે રોજે ઝઘડો કરે છે અને બધા એનાથી કંટાળી ગયેલા છે. મને બધી ખબર છે એના ઘરની માહિતી. એ આવીને બધી વાત મને કરતી હતી. ચાલ, એ જવા દે. પણ એણે એના વરને ફોન કર્યો કે આ આદિ મને આવી રીતે ફસાવે છે, મારા ફોટા વાયરલ કરે છે ને આમ તેમ, તો અને એના વરની કંઈક બુદ્ધિ ચાલી અને તને કંઈક સકંજામાં લીધો અને ફસાવ્યો? બા, તમે પોલીસની વાત કરો ને ત્યાં જ હું ઢીલો પડું છું. આ તમને ખબર છે હું દોડીને શું કામ આવ્યો હતો? આ નાકામાં એક પોલીસની ગાડી આવી હતી, અને પોલીસની ગાડી જેવો હું જોઈ ગયો ને એટલે ઊભી દોડ મૂકીને સીધો ઘરમાં ઘૂસી ગયો અને આફતો આવીને બેસી ગયો. આ પોલીસથી મને બહુ ડર લાગે છે. પોલીસની કોઈ વાત કરે ને એટલે મને તરત એમ થવા મળે કે ભાઈ માફ કરી દો, માફ કરી દો. મને પણ બહુ બીક લાગે છે. પણ મેં વિચાર્યું છે ત્યાં સુધી એ લોકો કેસ નહીં કરી શકે જો એની ઇજ્જત વાલી હશે. અને આ લોકો પણ એ કોઈને પ્રેમ કરતા નથી, એટલે મીરાને નફરત કરે છે. એના માટે એ લોકો એવું જ વિચારશે કે સારું થયું, અમને લોકોને હેરાન કરતી હતી, આની સાથે આવું જ થવું જોઈતું હતું. એટલે બા, આપણા પૈસા છે ને સેફ છે, એકદમ ક્લીન એન્ડ કાટ. પૈસા આપણા ખાતામાં પડી જ જવાના છે. નહીં આદિ, નહીં. હજી તો ક્યાંક ખોટો જ છે. એની જો પહોંચ ઉપર સુધી હશે ને, આગળ સુધી હશે ને, તો પછી શું થઈ શકે છે એ તું જો. અને તને ખબર છે, આપણે મિડલ ક્લાસ ફેમિલી કે અપર મિડલ ક્લાસ ફેમિલી એટલા બધા સુવાળા હોઈએ ને કે પોલીસનો એક દંડો પડે ને તો મહિનાઓ સુધી પથારી છૂટે નહીં. બા, અરે તમે ગુંડી થઈને આવા વિચારો કરો છો? ખાલી જીભથી જો. હા, પણ હવે જીભથી તો જીભથી તમે પણ બહુ બધા કામ કરેલા છે, અને તમે આવી નબળી વાતો કરો ને મને ડરાવો ને એ વાત ખોટી કહેવાય. પણ હવે મારી ઉંમર થઈ, હવે થોડું એ બધું થાય. એ જે જુવાનીમાં થઈ ગયું એ થઈ ગયું, હવે કાંઈ ન થાય મારાથી. હા, ટેન્શન નહીં લો, બધું થઈ જશે. બધી વસ્તુ મારા પર છોડી દો, તમારો દીકરો સંભાળી લેશે. હા, તો હવે આગળનો પ્લાન શું છે? બસ એ જ વિચારું છું
કે યોગ્ય સમયની રાહ જોઉં છું કે કેટલા વાગે મેસેજ મોકલું, કેટલા વાગે વિડીયો મોકલું અને કેટલા વાગે વાત કરું. પણ એ તું મને કહે કે તેની પાસેથી પૈસા માંગ્યા ખરા કે હજી નથી માંગ્યા? મોકલવાનું છું ને. તો ફોટા કોને મોકલીશ? મીરાને. પછી બ્લેકમેલ કરીશ. હા. આદિનો મેસેજ. મારો વિડિયો. ફોનની તો રાહ જોતો હતો. હાલો. હેલો હાલો. ઇડિયટ, આ શું છે બધું? શું છે એટલે? હા, તે જે જોયું એ છે. કેમ? તકલીફ છે કઈ? અરે તકલીફની શું વાત કરે છે? બુદ્ધિ વગરનો છે. મારા વિડિયોઝ તું મને જ મોકલી રહ્યો છે અને બ્લેકમેલ કરે છે તું મને. હા ઓ જીયારી, હજી બ્લેકમેલ કર્યું નથી તને મેં. વાત સાંભળ મારી. આ વિડીયો તને મોકલ્યા છે અને હું આ વિડીયો તારા પરિવારના દરેક સભ્યને પણ મોકલી દઈશ. અરે પણ શું કામ? કેમ? હવે હું તને બ્લેકમેલ કરું છું ને. હવે હું તને કહું છું કે સાંભળ, આ વિડીયો ડિલીટ કરવા માટે, આ ફોટો ડિલીટ કરવા માટે તારે મને રૂપિયા આપવા પડશે. એ પણ વધારે. 2 લાખ, 3 લાખ, 4 કે 5 લાખ ને આમ તો. અરે આર યુ આઉટ ઓફ યોર માઇન્ડ? તું શું બોલે છે? અરે ફ્રેન્ડ છે તું મારો. મારો ફ્રેન્ડ છે અને મને ધમકાવે છે. ધમકાવતો નથી ભાઈ. બેબી તું સમજી નહીં યાર. બેબી શટ અપ. કેમ સડપ? સાંભળ, હા અત્યાર સુધી છે ને તારી મનમાની ચલાવી છે અને હું કઈ તારો ગુલામ નથી કે હું તારો નોકર નથી. કોઈ ખરીદેલો માલ નથી કે તું મને ધમકાવે છે. ઓય સાંભળ તું. સાંભળી રહી છું. હા તો સાંભળ, આ વિડીયો છે ને પરિવારના સભ્યોને પહોંચે પહેલા પૈસા પહોંચી જવા જોઈએ. અને જો તું એવું નહીં કરે ને તો તારો પેલો ફોરેન વાળો તારો જે હસબન્ડ છે ને એને તો પહેલા મોકલીશ. એટલે તને ત્યાંથી ડિવોર્સના કાગળિયા તારા મોઢા પર મારશે અને તને લુખ્ખી કરીને ઘરની બહાર કાઢી મૂકશે. પણ તું શું કામ કરે છે મારી સાથે? આવું કહીશ તું મને? ધંધો છે મારો, બિઝનેસ છે મારો. હા તમારી સાથે હું કઈ એટલા દિવસ ટાઈમ પાસ નહોતો કરતો. તમે જેમ કહેતા હતા ચીંધોએ કામ કરી આવવાનું, ચા લઈ આવ, અહીંયા જઈ આવ, આ કર તે કર, ગાડી ચલાવ. નોકર સમજીને રાખ્યો હતો ને એનો બદલો લઈ રહ્યો છું. સાંભળું તે? અરે તું ફોન મુકાવે. અરે મારી વાત સાંભળ આદિ. મીરા, શું થયું? કેમ આટલી બધી સિરિયસ છે ને ટેન્શનમાં છે? મીરા, આ વ્યક્તિ સાથે તારે રિલેશન? શું બોલો છો ભાભી તમે? હા, રિલેશનશિપની વાત કરો છો? આ વિડિયોઝ જોઈને તમને એવું લાગે છે કે મીરા, હું તો તને ખાલી જસ્ટ પૂછું છું કેમ કે વિડીયો એ મારો ફ્રેન્ડ છે અને વિડિયો કોઈ એવા આપત્તિજનક નથી કે જે જોઈને તમને એવું લાગે કે હું એની સાથે રિલેશનશિપમાં હતી. પણ એણે મારા ફ્રેન્ડશિપનો ફાયદો ઉઠાવ્યો છે. મીરા, જો છે હોય તે, પણ તું આ ઘરની વહુ છે અને આ ઘરની આબરૂ બંનેના હાથમાં હોવી જોઈએ, તારા અને મારા. નામ જો તે કંઈ ભૂલ નથી કરીને તું જરાય ડરમાં. આનો કંઈક રસ્તો કાઢીશું. એવું હશે ને તો હું સાગરને વાત કરીશ કે આવી રીતે તને કોઈ ખોટી રીતે હેરાન કરે છે, બ્લેકમેલ કરે છે. ખોટી રીતે નહીં, બ્લેકમેલ તો સાચી રીતે જ કરે છે. એની ભૂલ નથી. આ ભૂલ મારી છે ભાભી. કેમ તારી ભૂલ? એટલે તું કેવા શું માંગે છે? ભાભી સાચું કહું તો હું ક્યારે જોબ ઉપર જતી જ નહોતી. શું? હા, મતલબ તું જોબ પર નથી જતી તો રોજ તું ક્યાં જાય છે આટલી કલાકો? ભાભી દેવાંગ ગયા નથી. મને એકલતા હતી. દેવાંગ વગર મને આ ઘરમાં ફાવતું નહોતું અને તમારા લોકો સાથે મારે બનતું નહોતું. એવો રસ્તો ગોતતી હતી કે જ્યાં તમને લોકોને એવું લાગે કે હું કામ ધંધા પર જઈ રહી છું, જોબ કરું છું, શાંતિથી રહું છું.
પણ ઘરેથી બહાર નીકળ્યા પછી ઓલવેઝ હું કાં તો કિટી પાર્ટીઝમાં હોય, કાં તો ક્લબમાં, કાં તો મારા ફ્રેન્ડ સાથે પત્તાઓ રમતી હોય. એવામાં મને આદિ મળ્યો. ધીમે ધીમે કરીને આદિ મારો ફ્રેન્ડ બન્યો અને મારી બધી જ પોલ જાણી લીધી કે આપણા ઘરમાં શું ચાલી રહ્યું છે, આપણી વચ્ચે સંબંધો કેવા છે. ધીમે ધીમે મારી પાસેથી પૈસા માંગતો હતો ને હું એને આપતી પણ. મને એમ હતું કે એઝ અ ફ્રેન્ડ એ જો મારી મદદ કરતો હોય તો મારે પણ એની મદદ કરવી જોઈએ. પણ આજે મને ખબર પડી કે પારકા વ્યક્તિ પર કરેલો ભરોસો તમને ક્યાં સુધી પહોંચાડી શકે છે. હા, મને તો નથી ખબર કે આગળ શું થશે, પણ હું એવું જરૂર ઈચ્છું છું કે આ વાતનું કોઈ સોલ્યુશન તમે કરી આપો. મીરા, તું જરાય ટેન્શન ના લે. તારી આખી વાત સમજી ગઈ. આ વાતનો રસ્તો જરૂર કાઢશું. હું સાગરને વાત કરીશ, એ કંઈક રસ્તો કાઢી આપશે અને હેલ્પ જરૂર કરશે કે તું પણ આ ઘરની વહુ છે. ચાલ, હું જાઉં છું, તું ચિંતા ના કરતી. હા, કંઈ પણ કામ હોય તો મને કહેજે. હો ને? હા મમ્મી, તું મારી બિલકુલ ચિંતા ના કર અને કંઈ જ વાંધો નથી. અને તારું ધ્યાન રાખજે. હા, બીજી વાર તું બીમાર છે ને એવી ફરિયાદ તો ના જ આવી જોઈએ, બરાબર? ભલે, ચાલ. હા, જય શ્રી કૃષ્ણ. ટાઈમ ટુ ટાઈમ દવા લેતી રહેજે. હા, ઓકે. પછી કરું મમ્મી તને. હા, હું આજે આટલું બધું તમારે લેટ થઈ ગયું, ક્યારની રાહ જોઉં છું. 4 તો ફોન કર્યા મેં તમને. અરે કામમાં હતો તો તારા ફોન રિસીવ ના કરી શક્યો. મમ્મી સાથે વાત કરતી હતી. હા, મમ્મી પણ કહેતા હતા શું કરે છે સાગર. મેં કીધું આજે થોડાક લેટ આવે છે, ખબર નહીં શું કામ હોય એને. અરે આ ઓફિસ વર્ક થોડુંક હતું ને વધારે એટલે. આજકાલ તમે છેલ્લા 5 દિવસ ત્યાં બહુ લેટ આવો છો ઘરે, એવું નથી લાગતું તમને? હવે કહું તો છું કે હમણાં ઓફિસમાં કામ જ એટલું હોય છે એટલે મને અને પપ્પાને બંનેને લેટ થઈ જાય છે. જો સાગર, મોડા આવો, કામ હોય, મને એનાથી કોઈ વાંધો નથી, પણ એક વાત કાન ખોલીને મારી સાંભળી લેજો. મારો એક ફોન આવે ને એટલે પહેલા રિસીવ કરીને મને રિપ્લાય આપી દેવાનો. મને કેટલી ચિંતા થતી હોય શું થયું હશે શું નહીં, કોઈ સાથે ઝઘડ્યા હશે. સારું બાબા, હવેથી છે ને તું જ્યારે પણ ફોન કરીશ ને પેલો જ ફોન ઉપાડી લઈશ અને તને કહી દઈશ કે હું ક્યાં છું અને શું કરું છું. ઓકે? અને એમ કે મમ્મીની તબિયત કેમ છે? સારી છે ને? હા, અત્યારે તો મમ્મીની તબિયત સારી છે. આજે પણ ડૉક્ટરને બતાવવા ગયા હતા, પણ મેં કીધું કંઈ ચિંતા ના કરતા. અને એવું હશે તો આપણે બંને મતલબ ગમે ત્યારે ફ્રી થઈને એકવાર મમ્મીની તબિયત પૂછી આવશું. હા, વાંધો નહીં. સાગર, હા, મારે એક બીજી પણ વાત કરવાની છે તમને. હા તો બોલ ને, કઈ વાત કરવી છે તારે? પણ એ વાત કર્યા પછી તમને ગુસ્સો વધારે આવશે તો? હવે એ તો તું વાત કરે પછી ખબર પડે કે એવી તો કઈ વાત છે કે તું મને કહીશ તો મને ગુસ્સો આવશે. વાત જ એવી છે સાગર, વાત સાંભળશો ને એટલે તમારો ગુસ્સો 7મા આસમાને જશે ને. મને એ ગુસ્સાની બહુ બીક લાગે છે. હવે તું નહીં કહે ને તો મને વધારે ગુસ્સો આવશે. હા, જલેબીની જેમ ગોળ ગોળ વાતને ના ફેર અને મુદ્દા ઉપર આવ. શું વાત છે? સાગર, જો આ વાત કરી દઉં ને તમને પછી તમને ગુસ્સો આવે સ્વાભાવિક છે, પણ એ ગુસ્સો તમે મારી પર ન કાઢતા, કેમ કે વાત એવી છે કે એમાં મારો કાંઈ વાત નથી. પણ એવું છે કે વાત તમને કરવી પડે એમ જ છે. તમને વાત નહીં કરું તો વાતનો રસ્તો નહીં નીકળે, રસ્તો નહીં નીકળે તો હવે જે હોય તે વાત કહીશ મને. હવે છે ને મને ગુસ્સો આવે છે. તમારા ગુસ્સાથી જ મને બીક લાગે છે. આમ ભલે આખો દિવસ ગમે એ વાતમાં હું તમને મનમાં આવે એમ કહી દઉં, તમારી પર ગમે એટલો ગુસ્સો કરું, પણ આ વાત હિંમત નથી થતી. કેમ કેવું મારે? અરે બોલ ને હવે. સાગર, આપણી મીરા છે ને? હા છે ને, ખબર છે મને. હા, એને શું એને? શું કરું? વાત તો કેવી પડશે? વાત નહીં કહું તો રસ્તો નહીં નીકળે. રસ્તો નહીં નીકળે તો જો કાજલ, હવે છે ને જો કઈ ગોળ ગોળ વાતો કરી છે ને તો હું તારા પર જ ગુસ્સો કરીશ. પછી મને ના કહેતી. તમારે ગુસ્સો નથી કરવો, મારી વાત સાંભળો. બોલ. આપણે મીરા છે ને? હા છે, કીધું તો ખરું છે મીરા. એ રોજ જોબનું કહીને બહાર જાય છે. હા, તો એ જોબ પર નથી જતી. જોબ પર નથી જતી અને ઘરેથી જોબનું કહીને જાય છે તો ક્યાં જાય છે મીરા? મીરા કિટી પાર્ટી કરે છે, ક્લબમાં જુગાર રમે છે, કેફેમાં કોફી પીવે છે, ક્લબમાં બિયર પીવે છે ને મતલબ જોબનું કહી અને
બારે ફરવા જાય છે આખો દિવસ. શું હા મીરા ઘરે બહાના કરીને આવા ધંધા કરે છે? હા અને એટલું જ નહીં, હજી હું રહી ગયું મીરા આ બધું એકલી નહોતી કરતી. તો એની સાથે એક એનો બેસ્ટ ફ્રેન્ડ હતો અને એ બેસ્ટ ફ્રેન્ડ છે એ મીરાને અમુક એવા વિડીયો મોકલીને અત્યારે બ્લેકમેલ કરે છે અને મીરા બહુ ગભરાઈ ગઈ છે. જો સાગર જે હોય તે પણ એ આપણા ઘરની વહુ છે એટલે આપણે એની ઇજ્જત એ આપણી ઇજ્જત કહેવાય ના. અને હું એક લેડીઝ છું, એને મારે અત્યાર સુધી ગમે એવું ગેરવર્તન કર્યું હોય પણ ઇજ્જત ઉપર વાત આવી છે તો રસ્તો તો આપણે જ કાઢવો પડશે ને. સારું, તું ચિંતા ના કર, હું મારી રીતે જોઈ લઈશ બધું. હા બીજું તો કઈ નવીન નથી ને? ના બસ આ જ વાત હતી. પણ જોજો હો, ધ્યાનથી કરજો, આપણા ઘરની આબરૂનો સવાલ છે. મેં કીધું ને, વિશ્વાસ છે ને મારી ઉપર, બધું હા. થઈ જશે. હમ એક મિનિટ, કઈ બાજુ જાય છે તું? કોણ? રસ્તા ઉપર જાઉં છું. કેમ? એક વાતનો જવાબ આપતો મને. હું શું કામ જવાબ આપું વાતનો? મેં કીધું ને એટલું બોલ, એનાથી વધારે કંઈ બોલવાની જરૂર નથી. ફાયદો શું મને બોલવા માટે? શું ફાયદો એટલે? તું મીરાને બ્લેકમેલ શું કામ કરે છે? આયલા મીરા? અરે રે, તમે કોણ? એના સગલા કઈ? સાલા લોચો લાગ્યો લાગે કઈ. કોણ થાવ તમે? એ જે થતું હોય તે, એ તારે જાણવાની કોઈ જરૂર નથી. તને જેટલું પૂછવામાં આવ્યું છે ને એટલું કે, શું કામ બ્લેકમેલ કરે છે તું મીરાને? કડકડતી બની મની મની સાથે મળે હની. જો તું જે પણ હોય, હું તને ઓળખતો નથી અને તું હજી મને ઓળખતો નથી. ઓય! તું પણ મને હજી ઓળખતો નથી અને હું જ્યારે બોલવાનું ચાલુ કરું ને તો સામે વાળો બોલતા બંધ થઈ જાય. આ બંધ થઈ જાય એટલે? હાથ ચાલાકીની વાત નહોતી થઈ. હાથ ચાલાકીની વાત નહોતી થઈ. ચલાકીની વાત નહોતી થઈ એટલે? આ તું કોઈની ઘરની વહુના વિડીયો વાયરલ કરવાની વાતો કરે છે, બ્લેકમેલ કરવાની વાતો કરે છે ને કહે છે કે હાથ ચાલાકીની વાત નહોતી થઈ. જો વોટેવર ઓ મિસ્ટર, તું છે ને એને બ્લેકમેલ કરવાનું છોડી દેજે, બાકી મારાથી ખરાબ બીજું કોઈ નહીં થાય. આમ તો ભાઈ આ પૈસા આપી દો એટલે હું બ્લેકમેલ નહીં કરું. અને મને કોઈ શોખ નહોતો. આ મીરાજી મારી પાસે આવતા હતા અવારનવાર મળવા માટે, એમને આશ્વાસન આપતો હતો, એમનું ધ્યાન રાખતો હતો, તમારા ઘરમાં જે ઝઘડા થતા હતા એ બધાનું સોલ્યુશન હું એમને આપતો હતો. તને આ બધું કરવાનું કોણે કીધું હતું? તને એનો શુભચિંતક બનવાનું કોણે કીધું હતું? કીધું કોઈ નહોતું, એમને જરૂર હતી એટલે. તમારા કોઈ એમના હસબન્ડ વિદેશમાં રહે છે ને એકલા આખો દિવસ શું કરે? આપણે કંપની આપતા, આખો દિવસ શહેરના ચક્કર મારતા અમે બંને. જો અરે તારી હાથ નહીં અરે મવડે ભાંગી જશે ભાઈ. લાખ રૂપિયાનો હાથ છે. જો આપણે પ્રેમથી વાત કરીએ, પહેલા તું મને આવી રીતે મારીશ તો એ વિડીયો વાયરલ થતા વાર નહીં લાગે. હા તો મેન મુદ્દાની વાત એ છે, આ હાથમાં પૈસા આપો, આ હાથમાં હું બ્લેકમેલ કરવાનો બંધ, વિડીયો ડિલીટ. તને છે ને એક ફૂટી કોડી પણ નહીં મળે. સોરી કેમ? કારણ કે તું જે કરી રહ્યો છે ને એ યોગ્ય નથી કરી રહ્યો. તું કોકના ઘરની ઇજ્જત સાથે રમે છે. જો હવે એ તો મારો ધંધો કહેવાય, બિઝનેસ કહેવાય, અને બિઝનેસ સાથે રમવું એ તો મારું પેશન છે. જો અત્યાર સુધી છે ને આ જે તારી સાથે કરતો હતો ને એ માત્ર ટ્રેલર હતું. જો મારો મગજ ગયો છે તો તારા ઠાઠિયા તોડતા મને વાર નહીં લાગે. અને તને તારો જીવ વાલો છે કે પછી પૈસા વાલા છે એ કહી દે મને. જીવ જ હોય ને, સીધી વાત છે, એમાં હું જરાય મોઢું ન કરું, ફટાકનારાનો જવાબ આપી દઉં. જો ભઈલા, મને મારો જીવ સૌથી વધારે વાલો છે, રહેશે. હા તો તારા ફોનમાં જે પણ કઈ વિડીયો છે ને એ બધા ડિલીટ મારી દે. અને બીજી વાત, હા તે જે અમારી આબરૂ ઉપર હાથ નાખ્યો છે ને એની બધી જ કમ્પ્લેન્ટ મેં પોલીસ સ્ટેશનમાં કરી દીધી છે. એટલે તું સમજી શકે છે કે જો તે આવું કંઈ ના કર્યું તો તારી સાથે શું થઈ શકે. પોલીસ સ્ટેશન નહીં, પોલીસ સ્ટેશન સિવાયની વાત કરીએ આપણે. પોલીસ સ્ટેશનને સાઈડમાં રાખો. જો કેસ કરાવ્યો હોય કે કંઈ એફઆઈઆર લખાવવા જવાના હોય તો કેન્સલ કરી નાખજો. આ કાચી અરજી કરી હોય તો એ પણ કેન્સલ રદ કરી નાખજો. જો ભાઈ મારો છે ને
આ મારા બાને નહીં ગમે આ બધી વસ્તુ, કારણ કે બા મારા બહુ પ્રેમી છે અને એ પહેલાં જ કહેતા હતા કે પોલીસના લફડામાં ના પડતો પ્લીઝ. એટલે તું છે ને જે કહેતો હોય હું કરવા માટે તૈયાર છું, પણ પોલીસમાં ફરિયાદ ના કરતો. મને એમ હતું કે તમે લોકો ડરીને મને પૈસા આપી દેશો, ઉલટાનો મારે ડરવું પડ્યું. આ તો હવે શું કરવાનું છે, કહે ને ભઈલા જવા માટે. એક જ કામ કરવાનું છે. હા, તારો માફી ફોન માંગી લો, સોરી. માફી નથી માંગવી. પહેલા તો તારો ફોન કાઢ અને જે પણ કઈ વિડીયો છે ને એ મારી સામે ડિલીટ કર. ચાલ ફોન કાઢ તારો. ફોન હું તો ભૂલી ગયો સાલો. ફોન ક્યાં ગયો મારો? હા તો મારામાં છે નંબર. હમણાં ફોન કરું પોલીસ સ્ટેશનમાં. ના 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 આઈ મસ્તી કરતો હતો. જુઓ તો જો આટલા જ વિડીયો છે ભાઈ, બે જેવા છે, એક બે ફોટો છે. અરે ભાઈ જોજો આગળનું રહેવા દેજો, એ કામનું છે. આખો ફોન રીસેટ મારી દો. ના 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 એવું નહીં કરાય તો શાંતિથી ઉભો. પકડ તારો ફોન અને આજ પછી છે ને તારું મોઢું નહીં બતાવ. અને જો આજ પછી આવા કઈ કામ કરવાની કોશિશ કરી છે ને તો જેલના સળિયા ગણતો કરી દઈશ. સોરી. ચાલ નીકળ. આમ જવું તું? ના ના પણ અહીંથી જતો રહીશ, આમથી ફરીને જવાય ને. જા ને. મીરા, હવે ચિંતા ના કર. જે થવાનું તે થઈ ગયું અને રસ્તો નીકળી ગયો. તને પણ ખબર છે તારા જેઠે બહુ મહેનત કરી છે. થેન્ક યુ કે તમે લોકોએ આ વાતને સંભાળી લીધી. અને પ્લીઝ રિક્વેસ્ટ કરું છું કે આ વાત દેવાંગ સુધી કોઈ નહીં પહોંચાડતા. મીરા, ચિંતા ના કર. આ ઘરની વાત છે, ઘરમાં રાખશું. હા, દેવાંગભાઈ પણ આ ઘરના સભ્ય છે, પણ અમુક વાત એવી હોય ને સાગર કે આપણે દેવાંગભાઈને પણ ના કરી શકીએ, નહીં તો આ બંને વચ્ચે પ્રોબ્લેમ થઈ જશે ને. બેટા મીરા, હું તને કહેતી હતી ને કે તારો સ્વભાવ સુધાર. તું આ જે વર્તન કરે છે ને એ સારું નથી. આ તો પરિવારના સભ્યો સારા છે કે તારી આ ઘટનાને સમજી અને તને સપોર્ટ કર્યો. નહીંતર જો બીજું કોઈ હોત ને. હા મીરા, તું પૈસાના પાવરમાં ફાવે એમ બોલતી હતી તારા સાસુ સામે, તારા જેઠાણી સામે, અને છેવટે એ લોકો જ કામ લાગ્યા તને. હા, સાચી વાત છે. અહંકાર હતો મને, ઘમંડ હતો મારા રૂપિયાનો, કે મારો પતિ પૈસા કમાઈને મોકલે ને એટલે હું ગમે તે કરી શકું. પણ આજ મને ખબર પડી કે પરિવારથી વધારે કોઈ નથી હોતું. વિશ્વાસ કરવો હોય ને તો પોતાના પરિવારના સભ્યો પર, બાકી પારકાનો શું ભરોસો? ગમે ત્યારે આપણી સાથે ગમે તે કરી શકે. એ જ વાત તો તમને સમજાવતા હતા મીરા કે પૈસો સર્વસ્વ નથી હોતો. પૈસો તો આજે છે અને કાલે નથી પણ જો પરિવારને સાથે રહ્યો અને એક બનીને રહ્યો ને તો પરિવાર તમને ડગલે ને પગલે મદદ કરે છે. અરે તમારી ઢાલ બનીને તમારી રક્ષા કરે છે. હા મીરા, કાચી દીવાલ હોય ને એ ગમે એ પાડી શકે, પણ જ્યાં દિવાલ પાકી હોય ને, પરિવારનું એક જૂથ હોય ને, તો જેવા તેવાની હિંમત નથી કે ત્યાં આંગળી પણ ચીંધી શકે. બોસ, નાલાયક તું અહીંયા શું કામ આવ્યો છે? નીકળ મારા ઘરની બહાર. મીરા, એક મિનિટ. અરે શું એક મિનિટ સાગર? આજ છે જેને આ બધું કર્યું છે મારી સાથે. અરે પણ મારી વાત તો સાંભળો. મીરા, મીરા, એક મિનિટ. મારી વાત સાંભળશો તમે? હા, આદિ એની જાતે નથી આવ્યું, પણ મેં જેને અહીંયા બોલાવ્યો છે. સાગર, બાકીનું પેમેન્ટ લેવા માટે. આ કામ પૂરું થઈ ગયું કે નહીં? હવે કામનું પેમેન્ટ હું કોઈ દિવસ બાકી ના મૂકું, એટલા માટે અહીંયા આવ્યો લેવા માટે. ચાલો બોસ, પેમેન્ટ આપો એટલે કામ પતે. એક મિનિટ. સાગર, આ શેને શું છે આ બધું? આ માણસ અહીંયા? અરે પણ આ પેમેન્ટ અને મીરા એને ધમકાવે છે, આ બધું શું છે? અરે પપ્પા, તમને બધા લોકોને હું જણાવું છું, પણ તમે લોકો એક મિનિટ આપશો મને કે તમે જ બોલશો બધા? જલ્દી પતાવો નહીં તો છે ને. અરે મીરા બહુ, જો તમારી સાથે અત્યાર સુધી જે પણ કંઈ થતું હતું ને એ માત્ર એક નાટક હતું, કંઈ પણ હકીકત નહોતી. એટલે
એટલે પેલા વિડીયોઝ, મારી ફ્રેન્ડશિપ, આ વ્યક્તિ. આ ડિટેલમાં હું કહું બોસ. કહી દે. જો હા, વાત જાણે એમ છે કે હું અને મારા બા અમે બે જ તે પરિવારમાં સભ્યો, અને અમારું કામ કેવું કે કોઈની મદદ કરવી, આ કોઈને હેરાન કરતું હોય ત્યાં જવું, આ બધું મારા બા કામ કરતા હતા અને મને આવું જ શીખવાડ્યું છે. હા બોસ મને મળ્યા અને એને મને તકલીફ જણાવી આ તમારી વિશે કે તમે બહાર કઈ ભટકો છો, હા તમને ગમતું નથી ઘરમાં અને ઘરમાં ઝઘડાઓ થાય છે, એટલા માટે તમારો પીછો કરવાનું કહ્યું હતું, તપાસ કરવા માટે કહ્યું હતું અને એની માટે મને રૂપિયા આપ્યા હતા. હવે મેં મારું કામ સંભાળ્યું, તમારી સાથે ફ્રેન્ડશિપ કરી અને બધી માહિતી અમને આપતો હતો. આખા દિવસમાં અમે ક્યાં ક્યાં ગયા હતા, મૂવી જોયું, શું કર્યું શું નહીં. હા તો બ્લેકમેલ શું કામ કરતો? હા, એનું પણ એક કારણ હતું. આ તમે જરા અહીંયા આવી જાવ ને, આ થોડોક ડર લાગે ને એટલે. જો એમાં એવું હતું કે બોસ, હા બોસે મને કહ્યું હતું કે હવે છેલ્લો સ્ટેપ, આ સ્ટેપને હવે આપણે પાર કરીને પૂરું કરી દઈએ. કારણ કે જુઓ હવે આ વ્યક્તિ તો સારો હતો, એટલે કે હું હવે મારી જગ્યાએ કોઈ બીજું હોત તમારી સાથે તો વિચાર કરો કે એ તો સાચે તમને બ્લેકમેલ કરત, તમને હેરાન કરત, તકલીફ આપત અને તમે તમારા પરિવારના સભ્યોને કંઈ કહી ન શકત. અને એટલા માટે થઈને બોસે આ બધું નાટક કર્યું જેથી કરીને તમારી આંખ ખુલે. હા મેં તો ખાલી નાટક કર્યું, પણ વિચાર કરો સાચે આવું બન્યું હોત તો તમે શું કરત? હા મીરા, સમજો ને તમે કે સાચે જ તમારી સાથે આવી કોઈ ઘટના બની હોત તો તમે શું કરો? તમે ના તો પરિવારને પોતાનો ગણ્યો હતો, માત્ર ને માત્ર પૈસાને જ પોતાના ગણ્યા હતા, તો કોણ તમારી મદદ કરે? હા મીરા, જોવા જઈએ તો તારા જેઠની વાત સાચી છે ક્યાંક ને ક્યાંક. આ વાતની તો જો કે મને પણ નથી ખબર, પણ સાંભળ્યા પછી એવું લાગે છે કે એની વાત સાચી છે. આ તો ઓળખે છે, નહીં આની જગ્યાએ બીજું કોઈ હોત તો. બેટા મીરા, જિંદગીભર ક્યારેક પૈસો કામ નથી આવતો, ક્યાંક તો પરિવાર પણ કામ આવે છે. બધી જગ્યાએ પૈસો સર્વસ્વ નથી હોતું. પરિવાર હશે ને તો આપણા માટે મોટામાં મોટી સંપત્તિ છે, એ તો ભૂલી ગઈ હતી. હા મમ્મી, તમારા બધાની વાત સાંભળ્યા પછી મને પણ એવું જ લાગે છે કે સારું થયું કે આ પ્લાનિંગ હતું તમારા લોકોનું. જો ખરેખર આવું કંઈ થયું હોત અને હું પણ જો ફ્રેન્ડશિપથી કંઈ આગળ વધી ગયો હોત તો મારી જિંદગી તો બરબાદ થઈ જાત. મારો પતિ બિચારો વિદેશમાં બેઠો છે, મારા માટે કમાઈ રહ્યો છે, મારો પરિવાર મને સમજાવવા માટે બધું જ કરવા માટે તૈયાર હતો, પણ અહંકારમાં મેં ક્યારેય કોઈની વાત નથી માની. પણ આજે મને ખબર પડી ગઈ છે કે એકલા રહેવામાં કોઈ મજા નથી. મજા તો ત્યારે આવે ને જ્યારે પોતાનો પૂરો પરિવાર પોતાની સાથે હોય. કોઈ પણ ડિસિઝન લેતા પહેલાં ભલે 4 જણાને પૂછવું પડે, પણ એ ડિસિઝન ક્યારેય ખોટું ન હોઈ શકે. પ્લીઝ તમે લોકો મને માફ કરી દો. હા મીરા, જો ગમે એટલા પૈસા હોય ને પણ જો પરિવાર સાથે ન હોય ને તો પૈસા કોઈ કામના નથી. અને પૈસા આપણી પાસે ન હોય પણ જો પરિવાર સાથે હોય ને તો એ પૈસા સંપત્તિ કરતાં પણ વિશેષ છે. અને આ સમજાવવા માટે જ તમને આની સાથે આ બધી રમત કરવામાં આવી હતી. તમને સમજાઈ ગયું ને, એ જ બહુ છે. આ તમારા પૈસા Shut up!